નવસારી શહેરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રન ફોર જલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। નવસારી શહેરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રન ફોર જલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। યુથ ફોર ગુજરાતના બેનર હેઠળ યોજાનારી મેરેથોન નવસારીના લુઇન્સ કુઈ ઇટવાડવા 4 રસ્તા સુધી યોજાશે। નવસારીના સાંસદ સી આર પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલના નેતૃત્વમાં યોજાનાર આ મેરેથોનમાં 3, 5 અને 10 કિલોમીટરની દોડનો સમાવેશ કરવામાં આવ્યો છે। કાર્યક્રમની જાહેરાત શહેરની એરરીચ હોસ્ટેલમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કરવામાં આવી। મેરેથોનમાં 6 વર્ષથી 60 વર્ષની વય સુધીના નાગરિકો ભાગ લઈ શકે છે। આયોજકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરી છે। અત્યાર સુધીમાં 3500 જેટલા દોડવીરોએ મેરેથોન માટે ઓનલાઈન નોંધણી કરાવી છે। આયોજન દ્વારા લોકોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ મેરેથોનને લઈ લુઇન્સ કુઈ મેદાનમાં વિશાળ સ્ટેજ બાંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી। લુન્સી કુઈથી ઇટાડવા 4 રસ્તા સુધી રસ્તાની વચ્ચે બેરિકેડિંગ પણ કરી દેવામાં આવ્યા છે। શનિવારે સાંજે 7:30 થી 9 કલાક સુધી ગાયક પૂર્વા મંત્રીનું પરફોર્મન્સ યોજાશે। આ બાદ મહાનુભાવો દ્વારા મેરેથોનને લીલી ઝંડી બતાવવામાં આવશે તો ટ્રાફિકને અડચણ ન થાય તે માટે પોલીસ તેમજ સ્વયંસેવકો ખડેપગે ફરજ બજાવશે, જેની સાથે આરોગ્યની ટીમ પણ કાર્યરત રહેશે। આવતી 1 માર્ચ નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત દ્વારા નવસારી નાઇટ રન 2025નું આયોજન કરવામાં આવ્યું છે। અને આપણે સૌ જાણીએ જ છે કે ગુજરાતીઓ એટલે કોઈ પણ સારો કોઝ સાથે જોડીને જ કામ કરતા હોય છે। આ વિચારીને જ મહાનગર અને નવસારી મહાનગર અને યુથ ફોર ગુજરાતે કેચ ધ રેન ને આ ફન રન સાથે જોડ્યું છે। ફક્ત અઠવાડિયાની અંદર 3500 જેટલા રજીસ્ટર થઈ ગયા છે, જેમની ઉંમર 6 થી 60 વર્ષ સુધીની છે। હું હજુ પણ આપ સૌને વિનંતી કરીશ કે નાઇટ મેરેથોન નવસારીમાં પહેલી વખત થઈ રહ્યું છે, તો આપ સૌ આમાં જોડાઓ। ઘણી જગ્યાએ આના QR કોડ લાગેલા છે। તમને હમણાં પણ જો દોડવાની અગર ઈચ્છા હોય તો તમે ચોક્કસથી એ QR કોડને સ્કેન કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો। આ આયોજનમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરનું આયોજન છે। અને આ રન સાથે નાઇટ રન છે, એટલે એની સાથે એક મ્યુઝિકલ ઇવેન્ટ પણ આપણે કરીએ છીએ, જેમાં એક યંગ સિંગર જેમનું નામ પૂર્વા મંત્રી છે, એ પણ ત્યાં આયોજન કરશે। 1.5 કલાકનું આયોજન રહેશે। 1.5 કલાક પછી જેટલા પણ ચીફ ગેસ્ટ ત્યાં રહેશે એમના તરફથી ફ્લેગ ઓફ થશે અને જેટલાએ પણ દોડવામાં ભાગ લીધો છે એ દોડ ત્યાર પછી શરૂ થશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।